હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. અને આજે આપણે આવી ગયા છીએ પાલીતાણા, જ્યાં ટેબરિયો મેળો થાય છે અને 6 ગામની જૈન સમાજની યાત્રા થાય છે. અને આપણે એ તમને હું બતાવીશ કે કઈ રીતના એ યાત્રા થાય છે ને કઈ રીતના પબ્લિક હોય છે. તો અમે અહીંથી જે ગેટથી શરૂ કરી દીધું છે અને હવે જઈએ છીએ આગળ. તો વ્લોગમાં છે ને છેક સુધી બન્યા રહેજો. ફાઇનલી હવે છે ને આપણે ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ટોટલ કેટલું છે? ટોટલ 6 ગાવ ફરવી ને. હા, 36 કિલોમીટર. 6 ગાવ ફરો તો ટોટલ છે ને 36 કિલોમીટર થાય. અને વચ્ચે શોર્ટ ક્યાં સુધી? દાદા દરબાર સુધી જાવ ને તો 4000 પહોંચે. હવે આપણે દાદાના દરબાર સુધી જઈએ તો 4000 ટોટલ બગે છે. 4000. હવે જ્યાં સુધી પોગાય ત્યાં સુધી પોગીએ. ગચ્છા પણ અરે એવા છે ને એમ થાય કે આની કરતા જુનાગઢના હારા ઘડીકમાં થાકી જાય. કેમ કે ક્યારે હમણાં તો બધી નેટ આરામ જ છે. અહીંયા તમને ફર્સ્ટ એડ ને બધી સુવિધા આ લોકો જે ગવર્મેન્ટ દ્વારા કરવામાં જ આવી હોય છે. ધોળા પટ્ટા ઠીક. અને આ જો આ ધોળા પટ્ટા શું તડકા માટે હોય? હા, આ તપે નહીં. જો આ અહીંયા છે ને ગવર્મેન્ટ દ્વારા ત્યાં આવી સરસ સુવિધા કરવામાં આવી છે. ગાઈસ, કસુંબો મૂવી છે એ અહીંયા જ તે આપણે આદપર, અત્યારે તો આદપર કહેવાય પણ એ સમયનું આદિપુર, અને ત્યાં જ અલાઉદ્દીન ખિલજીએ આક્રમણ કર્યું હતું ને એ ગામને ભાંગ્યું હતું. ત્યારે ત્યાંના બારોટોએ તેમની સામે લડાઈ કરી હતી. તો ચાલો આપણે ઉપર જઈએ. તો ફાઇનલી આપણે છે હિંગળાજમાંના આ અહીંયા પાછળ છે એ હિંગળાજમાંનો અડો કહેવાય છે. અને અહીંયા પહોંચી ગયા છીએ અને આપણે જવાનું છે સામે રામપોલે. અહીંથી જો તમને દેખાતું હોય છે. અને ત્યાંથી કેટલું પોણું ત્યાં પૂરું થઈ જાય અને પછી ત્યાંથી 6 ગામની યાત્રા થાય ને, ત્યાંથી 6 ગામની યાત્રા શરૂ થાય છે. તો આપણે જ્યાં રામપોલે જવાનું છે ત્યાં તમને બતાવીએ ત્યાં પહોંચીને કઈ રીતના છે. અને અહીંથી જે પાલીતાણાનો નજારો તમે જોઈ શકો છો. તો વ્લોગમાં છે ને છેક સુધી બન્યા રહેજો. અને આપણે ક્યાં ઉપર જ્યાં ઓલું ફ્રીમાં જમવાનું આપે આપણે જ્યાં ઉપર ચડવાનું પછી નીચે ઉતરવાનું છે ને ત્યાં પૂરું થાય છે. ત્યાં પાલ ભરાય. અહીંયા જો આ જે છે એ આપણી પાછળ શેત્રુંજય ડેમ છે. ભાવનગરનો આમ તો મોટો જ તે કહેવાય. આમ ભાવનગર નહીં પણ આપણે આજુબાજુ મોટો ડેમ છે. કાં હા, આજુબાજુ સૌરાષ્ટ્રનો આપણે મોરબી પછી એનો ડેમ હશે. બસ હવે પહોંચવા આવ્યા છીએ. હવે અહીંથી છે ને નીચે ઉતરવાનું છે. હવે હાલવાનું આવ્યું એટલે મજા આવે છે. થાક તો લાગે. અહીંના જે મંદિરો છે એ આપણે સોલંકી રાજા કુમારપાળના સમયમાં બાંધવામાં આવ્યા હતા. અને હેમચંદ્રાચાર્ય જે હતા તેમના ગુરુ, એમના કહેવાથી તેમણે પાલીતાણામાં જૈન મંદિરો બંધાવ્યા હતા એવો ઇતિહાસ કહે છે. અને અહીંયા એ પછી ઘણા જીર્ણોદ્ધાર થયા છે. જૂના પણ ઘણા મંદિરો છે. જોઈએ આપણે કઈ રીતના છે. અહીંથી જુઓ બતાય છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો ફાઇનલી આપણે અહીંયા દાદાના દરબારમાં પહોંચી ગયા છીએ. અને ત્યાં તમે ભીડ જોઈ રહ્યા છો તે છે 6 ગામની યાત્રા ત્યાંથી શરૂ થાય છે. અને ત્યાં આગળ ચંદન તલાવડી ને એવું બધા જે મોટા મોટા સ્થળ આવે છે. અને ત્યાંથી નીચે ઉતરવાનું હોય છે. અને છેલ્લે કયું આવે છે? આપણે આ પાલમાં ઉતરી જાય છે. આપણે ત્યાં જવાનું છે ને ત્યાંથી જે ભીડ છે ને ત્યાં ભીડ થઈ જાય એટલે પાછું વચ્ચે દોરડું આડું પાડી દે. અહીંયા જે આપણે તમે પાછળ જોઈ રહ્યા છો તે રામપોલ છે. અને અહીંયા જો ભીડ. અને અહીંયા અંદર જે જૈન દેરાસરો છે એ આવેલા છે. અને અહીંયા અમે ફાઇનલી પહોંચી જશે. હવે આપણે 6 ગામની યાત્રામાં નીકળવાનું છે. અમે હવે કેટલી કરીએ એ તમને બતાવશું. કેમ કે થાકી જાય છે અને હજી ઘણું દૂર છે. એમ કે 3-4 વાગી જશે. ચાલો બન્યા રહેજો.